જુનાગઢ। હવે જોઈએ સમાચાર વિગતવાર। સમગ્ર દેશમાં આરોગ્ય સેવા માટે મોખરાનું નામ એટલે કે રેડ ક્રોસ સોસાયટી। જૂનાગઢમાં પણ છેલ્લા 35 વર્ષથી રેડ ક્રોસ સોસાયટી કાર્યરત છે, જેનું સુકાન સામાન્ય રીતે જિલ્લા કલેક્ટરને હસ્તક હોય છે, પરંતુ સર્વોદય બ્લડ બેંક દવા ફંડના પ્રમુખ મહેન્દ્રભાઈ મશરૂ અને તેની ટીમ પાછલા કેટલાક વર્ષોથી રેડ ક્રોસમાં પ્રશંસનીય કામગીરી કરી રહી છે। આજે રેડ ક્રોસ તમારે દ્વાર શીર્ષક અંતર્ગત એક કાર્યક્રમ ગિરનાર રોડ ઉપર આવેલ ધ ફન લીવ રિસોર્સ ખાતે યોજાયો હતો। જિલ્લા કલેક્ટર અનિલ કુમાર રાણાવસિયાના અધ્યક્ષ સ્થાને યોજાયેલ આ કાર્યક્રમમાં જાણીતા કથાકાર મહાદેવભાઈ દેસાઈ ખાસ ઉપસ્થિત રહી અને પ્રાસંગિક પ્રવચનમાં રેડ ક્રોસની સેવાઓને એક યોગી અને સાધના સમાન ગણાવી હતી। જિલ્લા કલેક્ટર અનિલ કુમાર રાણાવસિયાએ કહ્યું કે રેડ ક્રોસની સ્થાપનાને 100 વર્ષ થઈ રહ્યા છે, જેની ખુશીમાં જૂનાગઢ શહેર અને જિલ્લામાં આગામી સમયમાં રેડ ક્રોસના માધ્યમથી બ્લડ બેંક સેવા શરૂ કરવામાં આવશે। આ કાર્યક્રમ અંતર્ગત જિલ્લા સાંસદ રાજેશ ચુડાસમા, ધારાસભ્ય સંજયભાઈ કોરડિયા, મેયર ધર્મેશ પોશિયા તેમજ સહકારી અગ્રણી ડોલરભાઈ કોટેચા, શહેર ભાજપ પ્રમુખ ગૌરવ રૂપારેલિયા અને મોટી સંખ્યામાં આમંત્રિત મહેમાનો ઉપસ્થિત રહ્યા હતા। રેડ ક્રોસ દ્વારા અન્ય પ્રોજેક્ટ ચાલે છે, જેમ કે ડેન્ટલ ક્લિનિક, ફિઝિયોથેરાપી, ક્લિનિકલ લેબોરેટરી, જેનરિક મેડિકલ સ્ટોર વગેરે પણ આગામી સમયમાં જૂનાગઢ શહેર અને જિલ્લામાં શરૂ કરવામાં આવશે, તેમ પ્રમુખ મહેન્દ્રભાઈ મશરૂએ જણાવ્યું હતું। આ પ્રસંગે ગુજરાત રેડ ક્રોસ સોસાયટીના વાઇસ ચેરમેન ડોક્ટર અજય દેસાઈ ખાસ ઉપસ્થિત રહીને 24માં શહેરમાં આ પ્રકારનો મણકો યોજાઈ રહી છે તેમ જણાવી તમામ મહામારીમાં રેડ ક્રોસે આપેલા યોગદાનની પ્રશંસા કરી હતી। ધારાસભ્ય સંજયભાઈ કોરડિયાએ જણાવ્યું કે દેશના અર્થતંત્રને મજબૂત કરવા સરકાર જેટલો ફાળો આપે છે, એટલો જ ફાળો એનજીઓનો પણ મહત્વનો રહેતો હોય છે। ભર્તુહરીએ આપણે જુનાગઢમાં છીએ એટલે જુનાગઢમાં ગોપીચંદ અને ભર્તુહરી ખૂબ આવ્યા છે, ખૂબ રહ્યા પણ છે। ભર્તુહરીના 3 શતકો છે, એમાંનું એક શતક છે નીતિ શતકમ। એ નીતિ શતકમાં એક શ્લોક છે, એ શ્લોક આ સેવા સંસ્થાન સાથે મારે જોડવાનો એક પ્રયત્ન કરવો છે, પછી મારી વાણીને વિરામ આપી છે। મૌનાન મૂકઃ પ્રવચન પટુઃ વાર્તુલો જલ્પકોવા દૃષ્ટ પાર્શ્વે ભવતિ ચ વસન દૂરતોપ્ય પ્રગલ્ભઃ શાંત્યા ભીરુર યદિ ન સહતે પ્રાયશો નાભિજાતઃ સેવા ધર્મ પરમ ગહનો યોગીનામ અપિ અગમ્ય। સેવાનો ધર્મ એટલો બધો કઠિન છે કે યોગીઓ માટે પણ દુર્લભ છે। એટલે હું એવું માનું છું કે આ સેવાના યજ્ઞમાં જે પણ જોડાય ખરા અર્થમાં યોગી નથી પણ મહાયોગી છે। એટલે આ સંસ્થા છેલ્લા એવું માનવામાં આવે કે 1863થી આ સંસ્થા રેડ ક્રોસ સોસાયટી નામથી ચાલે છે। સ્વિટ્ઝરલેન્ડથી આની શરૂઆત થઈ। હેનરીએ જ્યારે વોર થઈ અને હવે પછી મને યાદ આવે એક પોલ બ્રન્ટન, જેમણે એક ગ્રંથ લખ્યો છે સર્ચ ઇન સિક્રેટ ઇન્ડિયા, વાંચવા જેવો આ ગ્રંથ છે। એમાં એણે ઉલ્લેખ કર્યો છે કાશીના એક બહુ મોટા વિદ્વાન, જેમને તમામ દેશના લોકોએ એને એવોર્ડથી નવાજિત કર્યા છે, વિશુદ્ધાનંદ કાનંદજી।
પોલ બ્રન્ટન રમણ મહર્ષિને, એની સાથે સાથે વિશુદ્ધાનંદ કાનંદજીને વિદેશમાં કોઈ પ્રખ્યાત કરનારું હોય તો એ પોલ બ્રન્ટન છે. એમણે એવું લખ્યું કે ત્રીજો વિશ્વયુદ્ધ પણ થશે, એમની આગાહી છે. ત્રીજું વિશ્વયુદ્ધ છે. હું એવા માટે વિશ્વયુદ્ધથી આરંભ કરું છું કે આ સંસ્થાનો ઉદ્ભવ વિશ્વયુદ્ધથી જ આરંભ થયો સ્વિટ્ઝરલેન્ડમાં, અને 1920થી ભારતમાં આરંભ થઈ આ સંસ્થા. પૂર્વમાં એ આપદામાંથી, જ્યારે બધા એ આપદામાં લોકોને જરૂરિયાત હતી, એ આપદામાં હેનરીએ આની શરૂઆત કરી. ઇન્ડિયન રેડ ક્રોસ સોસાયટી રાજ્ય અને જુનાગઢ જિલ્લા શાખા દ્વારા આરોગ્ય આપને દ્વારા એક સરસ મજાનો કાર્યક્રમ યોજાયો હતો. અને આ જે રેડ ક્રોસ સોસાયટી કાર્યક્રમ યોજ્યો છે એમાં ખાસ તો એનું હતું કે હવે જિલ્લામાં એક બ્લડ બેંકની શરૂઆત એ લોકો કરવા જઈ રહ્યા છે. છેલ્લા 100 વર્ષથી આ સંસ્થા જુનાગઢમાં કાર્યરત છે. ઘણી બધી જગ્યાએ એમની અવારનવાર મદદ મળતી રહે છે. ખાસ કરીને જ્યારે કોવિડની પરિસ્થિતિ હતી ત્યારે પણ આ સંસ્થાએ જિલ્લામાં ખૂબ મદદ કરી છે. અને આ સંસ્થા આગળ વધુ સારું કામ કરે એ માટે જિલ્લા વહીવટી તંત્ર તરફથી એમને પૂરતી મદદ મળી રહે એની આજે ખાતરી કરવામાં આવી છે. અને એના થકી જિલ્લાના લોકોને ચોક્કસ ખૂબ મોટી સંખ્યામાં લાભ થવાનો છે. એટલે ખૂબ સરસ મજાનો આજનો આ કાર્યક્રમ થયો છે. એ માટે રેડ ક્રોસ સોસાયટી તમામ સભ્યોનો, એમના ચેરમેનશ્રીનો પણ અમે આભાર માનીએ છીએ કે જેના થકી આ સુંદર પ્રવૃત્તિ થઈ રહી છે. હું ડૉક્ટર અજય દેસાઈ, વાઇસ ચેરમેન ગુજરાત રેડ ક્રોસ. અમે છેલ્લા 3 વર્ષથી ગુજરાતમાં દરેક જિલ્લામાં આરોગ્યની સેવાઓનો વ્યાપ વધે તે માટેના પ્રયત્નમાં રહ્યા છે. આજે એ ભાગરૂપે 24મો જિલ્લો અમે આ લીધો છે અને અગાઉ 23 જિલ્લાઓમાં અમે કમ્પ્લીટ કર્યો છે. આજ પછી અહીં જુનાગઢમાં અને જુનાગઢ જિલ્લાના તમામ વિસ્તારમાં બ્લડની અછત ન રહે અને સર્વને ખૂબ જ ઇઝીલી બ્લડ ઉપલબ્ધ થાય તે માટેની વ્યવસ્થાઓ માટે અમે બ્લડ બેંક ચાલુ કરવા જઈ રહ્યા છે. સાથે સાથે અહીં ફિઝિયોથેરાપી સેન્ટર, ડેન્ટલ ક્લિનિક, ક્લિનિકલ લેબોરેટરી પણ ચાલુ થશે. અને તે માટે જુનાગઢની જે જિલ્લા કક્ષાની જે શાખા છે તેના તમામ સભ્યોએ પણ જે કાર્ય ઉપાડ્યું છે તેઓને અભિનંદન આપીએ છીએ. અને જુનાગઢના તમામ નાગરિકોએ જે સાથ સહકાર આપી રહ્યા છે તે બદલ અમે ગુજરાત રેડ ક્રોસ વતી તેમનો પણ આભાર માનીએ છીએ. આજે જુનાગઢમાં ઇન્ડિયન રેડ ક્રોસ સોસાયટી જિલ્લા શાખા તથા રાજ્ય શાખા દ્વારા એક સરસ મજાના સામૂહિક કાર્યક્રમનું આયોજન થયું. રાજ્ય શાખા દ્વારા આરોગ્યલક્ષી નવા પ્રોજેક્ટનો અમલીકરણ થાય. દરેક જિલ્લા મથકે બ્લડ બેંક બને, દરેક જિલ્લા મથકે દાંતના રોગોની સારવાર ઊભી થાય, ફિઝિયોથેરાપી સેન્ટર બને, દવાના સ્ટોર બને અને આવા અનેક કાર્યક્રમોનું આયોજન થાય. એ માટેના વિચાર વિમર્શ કરવા માટે રાજ્ય શાખાના અધિકારીઓ, પદાધિકારીઓ આજે અહીં પધારેલા અને એમની સાથે જુનાગઢના નગરજનોની સાથેની એક મીટિંગ કરવામાં આવી. જુનાગઢમાં એજી સ્કૂલ ખાતે એક અખાડો કાર્યરત હતો. જૂના અખાડા તરીકે ઓળખાતું આ પરિસર ધીરે ધીરે બિસ્માર થઈ ગયું હતું. ત્યારે જિલ્લા પંચાયત હસ્તકના આ હેરિટેજ બિલ્ડિંગને હેરિટેજ સ્વરૂપમાં યથાવત રાખીને આધુનિક વ્યાયામ શાળા કરવાનો એક નવતર પ્રયાસ જિલ્લા પંચાયત અને સર્વોદય બ્લડ બેંક દવા ફંડ તેમજ મહર્ષિ દયાનંદ સરસ્વતી વ્યાયામ શાળા દ્વારા હાથ ધરાયો છે, જેનું લોકાર્પણ ગઈકાલે સાંજે જિલ્લા પંચાયતના પ્રમુખ હરેશ ઠુંબરની ઉપસ્થિતિમાં જિલ્લા વિકાસ અધિકારી નીતિન સાંગવાને કર્યું હતું. લગભગ 6 લાખને ખર્ચે અત્યંત આધુનિક સાધનો એટલે કે જિમ્નેશિયમના સાધનો વસાવીને યુવકો કસરત કરતા થાય અને શરીર સૌષ્ઠવ જાળવી શકે તે દિશામાં આ વ્યાયામ શાળાએ પ્રયાસ કર્યો છે. ત્યારે ગઈકાલે જિલ્લા વિકાસ અધિકારી નીતિન સાંગવાને કહ્યું કે મહેન્દ્રભાઈ મશરૂની માંગણી હતી કે આ વ્યાયામ શાળા ફરી શરૂ કરવી છે, પરંતુ એનું હેરિટેજ સ્થાપત્ય યથાવત રાખવું છે, જેને કારણે ખૂબ જ દીર્ઘદ્રષ્ટિ સાથે આ કામ પૂર્ણ કરવામાં આવ્યું છે. જિલ્લા પંચાયતના પ્રમુખ હરેશભાઈ ઠુમ્મર, ધારાસભ્ય સંજયભાઈ કોરડિયા, શહેર ભાજપ પ્રમુખ ગૌરવ રૂપારેલિયા સહિતના આગેવાનો પણ આ તકે ઉપસ્થિત રહ્યા હતા. એટલું જ નહીં, વ્યાયામ શાળાનું લોકાર્પણ થયા બાદ
ધારાસભ્યશ્રી અને જિલ્લા પંચાયતના પ્રમુખશ્રીએ પણ કેટલાક અંગ કસરતના દાવ કરીને લોકોને અચંબામાં મૂકી દીધા હતા. ये बेसिकली अपना एक काफ़ी पुराना व्यायामशाला था यहाँ पे और उसकी कंडीशन थोड़ा ख़राब हो गया था। तो इसमें जो सेवाभावी संस्थाएं हैं जिसमें से कि सर्वोदय ब्लड बैंक और मेरे बाजू में जो मशरू भाई हैं पूर्व धारासभ्य श्री और पूर्व मेयर श्री, तो हमने इनका संपर्क किया और इन्होंने अपनी विलिंगनेस जाहिर करी कि हम इसको रिनोवेट कर देंगे। तब हमने सबने बैठ के मिल के एक प्लान किया कि इसको जो बिल्डिंग पुराना इसका स्ट्रक्चर था और पुराने जो इसके इक्विपमेंट हैं उन्हीं को रिस्टोर करके इसको एक हेरिटेज व्यायामशाला जैसा इसको एक इसको लुक दिया जाए। तो अभी ये आज पूरा हो गया है और इसका उद्घाटन हुआ है। तो आपने अंदर भी देखा होगा कि ये एक पुराने तरीके से ही सारे किया गया है। इसके लकड़ी का काम था, लकड़ी को जो भी ख़राब हो गया था उसको रिस्टोर किया गया। सारी बिल्डिंग को उसी तरह से रिस्टोर करके आज इसका उद्घाटन हो गया है। और मेरी सबसे विनती है कि सभी थोड़ा सा आधा घंटा कम से कम दिन में निकालें और अपने आप को स्वस्थ रखें। खुद को स्वस्थ रखेंगे तो ही अपना देश स्वस्थ होगा। तो इसी के साथ हमने आज इसका शुभारंभ कर दिया. વ્યાયામશાળા અને જેને કહેવાય છે કે સવા વર્ષ જૂનો અખાડો અમે છેલ્લા 45 વર્ષ ત્યાં ચલાવીએ છીએ. કોઈ પણ જાતની ફી લીધા વિના અનેક યુવકો અને યુવતીઓ અહીંયા કસરતો કરે છે. પરંતુ આ બિલ્ડિંગ સવા વર્ષ જૂનું હોવાના કારણે એની માથેના ઉપરના નળિયા હતા એ તૂટી ગયા અને પરિણામે વરસાદી પાણી ખૂબ ભરાતું હતું. એટલે જીર્ણોદ્ધાર કરવો આવશ્યક હતો. એટલે અમે ડીડીઓ સાહેબને વિનંતી કરી કે અમને મંજૂરી આપો તો અમે જીર્ણોદ્ધાર કરીએ. અને સાહેબે હર્ષભેર મંજૂરી આપી. જાત નિરીક્ષણ કર્યું, સૂચનો પણ કર્યા અને એ સૂચનાના અમલ પ્રમાણે અમે આ બિલ્ડિંગનું જીર્ણોદ્ધાર કરેલો છે. અને આપ જોઈ રહ્યા છો કે આ જે હેરિટેજ ટાઈપનું આ બિલ્ડિંગ બન્યું છે, જિલ્લા પંચાયત હસ્તકનું બિલ્ડિંગ છે અને અમે એનો ઉપયોગ કરીએ છીએ અને આનું સંચાલન કરીએ છીએ. હવે વધારે લોકો લાભ લેશે, યુવાનો યુવતીઓ, એવી આશા રાખું છું અને આ બિલ્ડિંગનો વધુ સદુપયોગ થશે અને યુવાનો નિર્વ્યસની બની અને કસરત શરૂ કરશે એવી આશા રાખું. કાશ્મીરમાં થયેલા આતંકવાદી હુમલાના ઘેરા પડઘા હજુ પણ દેશમાં શમ્યા નથી. જૂનાગઢમાં ગઈકાલે સાંજે સમસ્ત સૌરાષ્ટ્ર કચ્છ બ્રહ્મ સમાજ અને સહયોગી સંસ્થા દ્વારા એક મૌન રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. સૌ પ્રથમ વિહિપ બજરંગ દળ, સમસ્ત સૌરાષ્ટ્ર કચ્છ બ્રહ્મ સમાજ, ભારતીય મજદૂર સંઘ અને અન્ય સંસ્થાના પ્રતિનિધિઓ આઝાદ ચોક ખાતે એકત્રિત થયા હતા અને તમામ દિવંગતોના માનમાં પુણ્ય શ્લોક બોલીને તમામ આત્માઓના શાંતિ માટે પ્રાર્થના કરાઈ હતી. ત્યારબાદ આ રેલી આઝાદ ચોકથી કાળવા ચોક સ્થિત ગોદડ અખાડા સુધી મૌન સ્વરૂપે નીકળી હતી. પરંતુ લોકોના મનમાં ભારોભાર અગ્નિ વ્યાપેલો હતો. તમામ આગેવાનોનો એક જ સૂર હતો કે હવે જ્ઞાતિના વાડાબંધીમાંથી આપણે બહાર આવીને એકમાત્ર હિન્દુ છીએ, આ જ નેમ સાથે આપણે દેશ સરકારને મજબૂત કરવી પડશે. સૌરાષ્ટ્ર કચ્છ બ્રહ્મ સમાજના પ્રમુખ પ્રફુલભાઈ ત્રિવેદીએ કહ્યું કે આપણે જ્ઞાતિ જાતિમાં તૂટી રહ્યા છે, જે ખરેખર ત્રાસવાદીઓને પ્રોત્સાહન મળે છે. આપણે નાત જાત ભૂલીને માત્ર હિન્દુ છીએ આવી વ્યાખ્યા સાથે જો રોડ ઉપર ઉતરશું તો કોઈ પણ દુશ્મન દેશને આપણે હંફાવી શકશું. તમામ લોકોએ મૌન પાળ્યું હતું, ઈશ્વરના મંત્રોચ્ચાર કર્યા હતા અને પુણ્યાત્માઓ માટે પ્રાર્થના કરી હતી. કાશ્મીરમાં પહેલગામમાં જે દુઃખદ ઘટના બની, 26 થી 28 લોકો, હજી કેટલા લોકોની લાશ મળી નથી. આવા હુતાત્માઓ જે છે એના આતંકીઓએ જે હુમલો કરી ધર્મ અને જાતિ પૂછીને એમના પર જે અત્યાચાર કર્યો છે, આ અત્યાચારને નહેરોના વખતથી આપણે સહન કરતા આવ્યા છે. હવે જ્યારે રાષ્ટ્રીય વિચારધારા સનાતનની સરકાર છે, ત્યારે આ સરકાર આતંકીઓ સામે પગલાં લેશે, પણ આપણે આ પગલાઓમાં જરૂરી સુધારાઓ કરે, તાત્કાલિક પગલાઓ લેવાય, એક કઠોરમાં કઠોર પગલાં લે અને હિન્દુઓ જે છે એની એવી એક તાપ છે કે આપણે નપુંસક થઈ, આ નપુંસકતા દૂર કરવા માટે થઈને આપણે જાગૃત થવું પડશે. યા કાંઈ જ્ઞાતિઓ પેટા જ્ઞાતિઓમાં સમાધાન કરવા પડે, એકત્ર થઈને આ બધું કામ કરવું પડશે. એના માટે સરકાર આપણે મદદરૂપ છે. આમ છતાં પણ સરકારને પોતાની તાકાત વધે, આપણે તાકાત વધે એટલા માટે થઈને આ રેલીનું આઝાદ ચોકથી ગોદડ અખાડા સુધી જે લોકો ભેગા છે એમના સાથ સહકાર છે
આપણે આ રેલીનું આયોજન કર્યું છે. રાજેશ ડી કાકત, સૌરાષ્ટ્ર પ્રાંત ભૂસ્તેન્દ્ર પરિષદ લીગલ ટેપ. આજરોજ બ્રહ્મ સમાજ દ્વારા જે બોલ રેલીનું આયોજન કરવામાં આવે છે તેમાં ભૂસ્તેન્દ્ર પરિષદ પણ જોડાયેલી. 22મી તારીખે પાકિસ્તાન આઈએસઆઈ મારફતે એ લોકોને મોકલીને હુમલો કરવામાં આવ્યો અને હિન્દુઓને ગોતીને મારી નાખવામાં આવ્યા. તેના વિરોધમાં મેં આ રેલી યોજી છે. વિશ્વ હિન્દુ પરિષદ આ સમગ્ર ઘટનાને વખોડી કાઢે છે અને ઇઝરાયલ જેવી ફાઇટ આપવી જોઈએ. ઇઝરાયલમાં 24 કલાક ન થઈ એવી રીતે આ અઠવાડિયાની અંદર આ પાકિસ્તાનને 4 ટુકડામાં ઉપડા કરી નાખવા જોઈએ એવી અમારી વિશ્વ હિન્દુ પરિષદ તરફથી માગણી. આજે સમસ્ત બ્રહ્મ સમાજના નેતૃત્વ હેઠળ પહેલગામમાં જે આપણા હિન્દુ ભાઈઓ પર અત્યાચાર થયા છે એના વિરોધમાં એક મોલ રેલીનું આયોજન થયું છે. બહુ દુઃખની વાત છે. આપણા હિન્દુ ભાઈઓને વીણીને માર્યા છે. આ વસ્તુ હિન્દુ સહન નહીં કરે અને આના સારા એવા પ્રત્યાઘાત મળશે. તો આપણે સરકારશ્રી આપણી સાથે જ છે, પણ છતાં આપણું આવેદન છે કે આની સામે ઉગ્રમાં ઉગ્ર પગલાં લેવાય અને એનો વળતો જવાબ આપણે ઈંટનો જવાબ પથ્થરથી આપીએ એવી સર્વ હિન્દુની અપેક્ષા છે. દર્શક મિત્રો, સમાચારમાં સમય થઈ ગયો છે વિરામનો. શૈક્ષણિક વર્ષ 2025-26 માટે એડમિશન શરૂ થઈ ગયેલ છે. ડિજિટલ સ્માર્ટ ક્લાસની સુવિધા. વેલકમ પ્રાઇમરી સ્કૂલ જુનાગઢ, આર્યશેરી કડિયાવાડ. આપની બાળકની કારકિર્દીનું ઘડતર, સંસ્કારોનું ચણતર અને આપના વિશ્વાસનું વળતર મેળવવા આજે સંપર્ક કરો. વેલકમ પ્રાઇમરી સ્કૂલ વિદ્યાર્થીના સર્વાંગી વિકાસ માટે શ્રેષ્ઠ સ્કૂલ. પ્લે હાઉસથી ધોરણ 8 સુધી ગુજરાતી માધ્યમમાં ચેપ્ટર વાઇઝ વીકલી ટેસ્ટ, પ્રવૃત્તિ આધારિત શિક્ષણ. અહીંયા છે આધુનિક કોમ્પ્યુટર લેબ તેમજ તજજ્ઞ અને અનુભવી શિક્ષકો. એડમિશન માટે આજે સંપર્ક કરો. વેલકમ પ્રાઇમરી સ્કૂલ, આર્યશેરી કડિયાવાડ, જુનાગઢ. મોબાઈલ નંબર 9825136216 અને 8155051216. છે ને એકદમ જોરદાર ફૂલેલા દડા જેવી પૂરી અને ચટપટું ઘર જેવું જ શાક. આજે તમને મુલાકાત કરાવું ઝાંઝરડા રોડ ઉપર આવેલી મોડર્ન પૂરી શાકની. અહીંયા સવારમાં 9 થી લઈને સાંજે 10 વાગ્યા સુધી એકદમ એવન ટેસ્ટમાં લોકોને પ્રેમથી પૂરી શાક ખવડાવવામાં આવે છે. શાકમાં તમને 3 ઓપ્શન મળી રહેશે, તેમજ દરરોજ અલગ અલગ ઓપ્શન હશે અને જોડે જોડે તમારી સામે જ લાઈવ ગરમા ગરમ ફૂલેલા દડા જેવી પૂરી તમારી ડીશમાં આવે પછી જીભ થોડી હાથ મારીએ બોસ. જોડે પાપડ, સલાડ, છાશ, દહીં, શ્રીખંડ પણ મળી જશે. તેમજ શિયાળાના લીધે ઓળો અને રોટલો પણ અહીં મળી જશે. તો પછી બોસ જરૂરથી પહોંચી જ જજો. મોડર્ન પૂરી શાક. એડ્રેસ સિદ્ધનાથ મહાદેવ મંદિરની આગળ, બાબા કોમ્પ્લેક્સ સામે, ઝાંઝરડા રોડ, જુનાગઢ. મોબાઈલ નંબર 9979384445. અભિનંદન વેવાય. એ આજનો દિવસ આપણા માટે ખૂબ શુભ છે, કેમ કે તમારી દીકરી નિશા અને મારા દીકરા સંજુના લગ્નની તારીખ નક્કી થઈ ગઈ ને. હાજી હાજી પપ્પા, લગ્નની તારીખ તો નક્કી થઈ ગઈ, પણ લગ્ન માટેની જ્વેલરીઓ? સંજુ બેટા, તારા દાદાજીના વખતથી ચોકસી હીરાલાલ મકનજીની જૂની પેઢી છે ને, એની સાથે આપણો વર્ષો જૂનો ઘરોબો છે, જે અત્યારે જય ભવાની જ્વેલર્સના નામે ફેમસ છે બેટા.
જય ભવાની જ્વેલર્સ, મતલબ ચોકસી બજાર, જુનાગઢ. તમે પણ જય ભવાની જ્વેલર્સ સાથે? અમે ભલે રાજકોટના હોઈએ, પરંતુ જય ભવાની જ્વેલર્સ સાથે અમારો પરિવાર પણ વર્ષોથી સંકળાયેલો છે, જ્યાં છેતરાવાની કોઈ શક્યતા જ નથી. આને કહેવાય સોનામાં સુગંધ ભળી. વાવ બેટા, ચાલો આપણે સૌ જઈએ જય ભવાની જ્વેલર્સના શોરૂમ પર. તમે લોકો જઈ આવો, હું રસોઈ બનાવી રાખું. લક્ષ્મી, આપણા દીકરાના લગ્નમાં થોડા દાગીના તારા માટે થઈ જાય. હે ચાલો મમ્મી. ચાલો ચાલ બેટા. વ્યાજબી દામ, એક જ નામ, જય ભવાની જ્વેલર્સ. તહેવાર વ્યવહાર, બંગડી વીટી હાર, ડિઝાઇન અપાર, જય ભવાની જ્વેલર્સ, જય ભવાની જ્વેલર્સ. એક્સક્લુઝિવ દાગીના ખરીદવા માટે વિશ્વાસપાત્ર એક જ નામ, જય ભવાની જ્વેલર્સ, ચોકસી બજાર, જુનાગઢ. જૂનાગઢના યુવા ક્રિકેટ પ્રેમીઓ માટે આનંદના સમાચાર. જૂનાગઢમાં સૌ પ્રથમ વખત શરૂ થઈ ચૂક્યું છે બોક્સ ક્રિકેટ. ધ ફન લિયો રિસોર્ટ્સ એન્ડ ક્લબના ભવ્ય ટેરેસ ઉપર બોક્સ ક્રિકેટ. બોક્સ ક્રિકેટ નોંધી લેશો સમય સવારે 6 થી બપોરે 12 અને સાંજે 6 થી રાત્રિના 12. વ્યવસાયકારો નોકરિયાત વર્ગ માટે ખાસ રાત્રિનો સમય પણ શરૂ કરવામાં આવ્યો છે. એક વખત અચૂક રમો બોક્સ ક્રિકેટ. યુવા ક્રિકેટરોને ઉત્તેજન આપતા ધ ફન લિયો રિસોર્ટ્સ એન્ડ ક્લબના આ નવતર અભિગમમાં જોડાઓ અને બોક્સ ક્રિકેટનો આનંદ માણો. વિશેષ માહિતી અને રજીસ્ટ્રેશન માટે સંપર્ક 0285 2658 444. વિરામ બાદ આપનું સ્વાગત છે. જૂનાગઢમાં ભેસાણ રોડ ઉપર આવેલ નોબલ યુનિવર્સિટી ખાતે આજે મેગા જોબ ફેરનું આયોજન કરવામાં આવ્યું હતું. લગભગ 1200 જેટલા અલગ અલગ સ્નાતક વિદ્યાર્થીઓએ આત્મવિશ્વાસ અને ઉત્સાહ સાથે આ જોબ ફેરમાં ભાગ લીધો હતો અને પોતાની સફળ કારકિર્દી માટે એક કદમ ઉઠાવ્યું હતું. આ જોબ ફેરમાં આઈસીઆઈસીઆઈ બેંક, એક્સિસ બેંક તેમજ યુટીઆઈ મ્યુચ્યુઅલ ફંડ, મધર ડેરી સહિત એચડીએફસી બેંક અને નામાંકિત 60 થી વધુ કંપનીઓ ઉપસ્થિત રહી હતી. કોર્પોરેટ જગતના માંધાતાઓએ આ જોબ ફેરમાં વિદ્યાર્થીઓ સાથે સંવાદ કર્યો હતો. 60 થી વધુ કંપનીઓમાં 25 જેટલી કોલેજ અને યુનિવર્સિટીનો પણ સમાવેશ થાય છે. ગ્રેજ્યુએશન અને પોસ્ટ ગ્રેજ્યુએશનના વિદ્યાર્થીઓએ આ તકે ઇન્ટરવ્યુ આપ્યા. નોબલ યુનિવર્સિટીના પ્રમુખ નિલેશ દુલેશિયા, ઉપપ્રમુખ ગિરીશભાઈ કોટેચા, મેનેજિંગ ટ્રસ્ટી વીપી ત્રિવેદી તેમજ સંસ્થાના કો મેનેજિંગ ટ્રસ્ટી કેડી પંડ્યા અને કુલપતિ ડોક્ટર એચએન ખેર દ્વારા જોબ ફેરને સફળ બનાવવા માટે જહેમત ઉઠાવાઈ હતી. સંસ્થાના રજિસ્ટર અને ડીન ડોક્ટર જય તલાટીએ કહ્યું કે જ્યારે વિદ્યાર્થી ગ્રેજ્યુએટ થાય છે ત્યારે એની એક મોટી આશા હોય છે કે તે તેમની કારકિર્દી બનાવે. નોબલ યુનિવર્સિટી આને માટે સૌ વિદ્યાર્થીઓ માટે પ્લેટફોર્મ પૂરું પાડે છે. જ્યારે એસોસિએટ ડિરેક્ટર પાર્થ કોટેચાએ પણ આમંત્રિત તમામ કોર્પોરેટ જગતની હસ્તીઓનું સ્વાગત કર્યું હતું અને વિદ્યાર્થીઓને બેસ્ટ કારકિર્દીની શુભકામના પાઠવી હતી. વિદ્યાર્થી જ્યારે કોલેજના ફાઇનલ યરમાં હોય અને એનું ડિગ્રી પૂરી થાય પહેલાં જ એને જોબ મળી જાય, આનાથી વધારે સારું બીજું શું હોઈ શકે. જૂનાગઢની નોબલ યુનિવર્સિટીમાં ભણતા દરેક વિદ્યાર્થીઓને કેમ્પસમાંથી પ્લેસમેન્ટ મળી જાય આવી વ્યવસ્થા કરવામાં આવેલી છે.
દર વર્ષે એક મેગા જોબ ફેરનું આયોજન થાય છે. આ વર્ષે પણ આજે અહીંયા 60થી વધારે કંપનીઓ જેમાં બેન્કિંગ, ફાઇનાન્સ, મ્યુચ્યુઅલ ફંડ્સ, મેન્યુફેક્ચરિંગ, માર્કેટિંગ, એફએમસીજી, એન્જિનિયરિંગ, ફાર્મસી, અલગ અલગ ફિલ્ડની 60થી વધારે કંપનીઓ આખા ગુજરાતમાંથી આવી છે અને લગભગ 1200થી વધારે વિદ્યાર્થીઓએ ભાગ લીધો છે. અત્યારના અલગ અલગ લોકેશન ઉપર ઇન્ટરવ્યૂઝ ચાલે છે. વિદ્યાર્થીઓ પોતાની પ્રતિભાને कंपनी સુધી પહોંચાડવાનો પ્રયત્ન કરી રહી છે. नमस्कार, मेरा नाम दीपेंद्र सिंह है और मैं मदर डेयरी जूनागढ़ से आया हूँ. यहाँ पर हम नोबेल यूनिवर्सिटी में आए हैं. यहाँ बच्चों का जॉब फेयर चल रहा है. यहाँ पर हम कुछ रिक्रूटमेंट्स करेंगे. जो सुटेबल कैंडिडेट्स होंगे उनको हम मदर डेयरी में हायर करेंगे और उनको चांस देंगे कि वो अपने करियर में आगे बढ़े और यहाँ से कुछ अचीव करके जाए. वेरी गुड, थैंक यू. तो अभी तो ये मेरा 3rd ईयर है. 3 साल से मैं खुद आ रहा हूँ एंड अभी तक का रिस्पांस तो बहुत अच्छा है एंड काइंड ऑफ सपोर्ट दैट आई एम गेटिंग फ्रॉम यूनिवर्सिटी इज ऑसम. दिस इज इन फैक्ट इट्स गोइंग टू हेल्प लोकल इंडिविजुअल्स दोज हु आर स्टूडेंट्स टू गेट बेटर चांस. आई एम रियली थैंकफुल टू द यूनिवर्सिटी. મારું નામ હર્ષુ કાછડ છે. રાજકોટથી યુનિટી મિલ્ક એન્ડ ફૂડ પ્રોડક્ટ્સ બ્રાન્ડ નેમ યુક્રેસ. અમે અમારી કંપની આજે ગ્લોબલ યુનિવર્સિટીમાં જે જોબ ફેર છે એમાં અમે આવ્યા છીએ અને અમારી કંપનીમાં જે રિક્વાયરમેન્ટ છે આઉટલેટ માટે પર્સન છે, સેલ્સ પર્સન માટે છે, ક્યુસી ડિપાર્ટમેન્ટમાં છે, જે માઇક્રોબાયોલોજી એન્ડ કેમેસ્ટ્રી જે હોય તેના માટે બધા માટે ઓપોર્ચ્યુનિટી છે. Zakul Kapadia, I am from KGK Diamond Surat and we are very thankful to Nobel University. ये हमारा पहला साल है लेकिन पहले साल में भी हमको काफ़ी अच्छा रिस्पांस मिला है और फैकल्टी का सपोर्ट और संस्था का सपोर्ट बहुत है और काफ़ी बढ़िया अरेंजमेंट भी है और स्टूडेंट भी काफ़ी अच्छे हैं. आई एम फ्रॉम एक्सिस बैंक ब्रांच मैनेजर एट दौलतपुरा ब्रांच. અહીંયા આજે જે નોબલ યુનિવર્સિટી દ્વારા જે આયોજન કરવામાં આવેલું છે ફેર મેળાનું એ બહુ ખૂબ જ સારું છે અને સારા કેન્ડિડેટ અમને અત્યારે મળ્યા છે અને હજુ ચાલુ જ છે. ઇન્ટરવ્યૂ અમે અત્યારે લઈ રહ્યા છીએ અને સારા કેન્ડિડેટ અમને અત્યારે મળી ચૂક્યા છે. અમે અત્યારે અમારી પાસે 7 to 8 ટાઈપ્સ ઓફની જે વેરિયસ રિક્વાયરમેન્ટ્સ છે લાઈક QA, QC, એક્સપોર્ટ, સેલ્સ, માર્કેટિંગ, પ્રોડક્શન સુપરવાઇઝર, QA ટીમ. ઓકે, એના માટે અમે આવ્યા છીએ ને સારો એવો રિસ્પોન્સ પણ છે. અત્યારે 4-5 જણા લોકોને સિલેક્ટ પણ કર્યા છે. અત્યારે અમારા પાસે ઓલમોસ્ટ 25 to 30% રિક્વાયરમેન્ટ્સ છે. એટલે અત્યારે અમે ફ્રેશરને સિલેક્ટ કર્યા છે અને બીજા પણ અમે હજી સિલેક્ટ કરશું. બહુ સરસ, થેન્ક યુ. એકાદમાંથી આવે છે સ્ટાર્ટઅપ પ્રાઇવેટ લિમિટેડમાંથી. અમારી કંપની લોજિસ્ટિક ફિલ્ડમાં વર્ક કરે છે. એના માટે પ્લેટફોર્મ માટે સારું મને મળ્યું છે. અમને છોકરાઓથી વ્યવસ્થિત મળે છે. લોજિસ્ટિક ફિલ્ડ અત્યારે બહુ સારું ટૂંકમાંથી ડેવલપિંગ થાય છે. એના માટેનું અહીંથી સારું પ્લેટફોર્મ છોકરા માટે પણ સારું છે અને નવા ફ્રેશર અને સારા એજ્યુકેટેડમાંથી મળે છે એટલે સપોર્ટ મળે છે. નોબલ યુનિવર્સિટીની અંદર જોબ ફેર ઓર્ગેનાઇઝ થાય છે. એમાં ખાસ કરીને અમારા વાઇસ ચાન્સેલર એચ.એમ. ખેર સર એમના ગાઈડન્સ નીચે જય તલાટી સર અને એમની ટીમ મેનેજમેન્ટની ટીમે જે રીતે આયોજન કરેલું છે, જેમ કીધું કે 60+ કંપનીઓ જે છે એ કેમ્પસમાં આવેલી છે. 1200+ પાર્ટિસિપન્ટ્સ છે. એ વાતની પણ ખુશી છે કે જે સ્ટુડન્ટ્સ નોબલ યુનિવર્સિટીમાં એક ટાઈમના સ્ટુડન્ટ્સ હતા, ઇન્ટરવ્યૂ આપતા હતા, એ સ્ટુડન્ટ્સ આજે એટલામાંથી પણ ઘણા બધા છે કે જે ઇન્ટરવ્યૂ લેવા આવેલા છે. અમારા માટે એ પણ એક અચીવમેન્ટ છે. હજી પણ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ કે મશીન્સ ગમે એટલા આવે પણ જે રિક્રુટમેન્ટ આજે હ્યુમન્સની છે ને જરૂરિયાત છે એ રિપ્લેસ પણ નહીં થઈ શકે. જેમની પાસે ટેલેન્ટ છે, સ્કિલ્સ છે, એમના માટે એક ઓપોર્ચ્યુનિટી કેમ્પસની અંદર જ પ્રોવાઈડ કરવામાં આવેલી છે. ઘણી બધી કંપનીઓ ઇન્ડિયા માર્ટ છે, HDFC બેંક છે, મધર ડેરી છે, એક્સિસ બેંક છે, આવી ઘણી બધી કંપનીઓ જે છે કે જેને ઇન્વેસ્ટ ટાઈમમાં કર્યો છે. જૂનાગઢના કાળવા ચોકમાં આજે 21 હોમાત્મક હનુમાન ચાલીસા યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું. ઉદ્દેશ્ય હતો કે પહેલગામના હુમલામાં જે લોકો દેવલોક પામ્યા છે, જેમના મૃત્યુ થયા છે, તેમની આત્માની શાંતિ મળે. સત્યમ સેવા યુવક મંડળ, પ્રજ્ઞા ચક્ષુ ચેરિટેબલ ટ્રસ્ટ, રાજગુર બ્રાહ્મણ વિદ્યાર્થી ભવન તેમજ ગાયત્રી શક્તિપીઠના સંયુક્ત ઉપક્રમે આ 21 હોમાત્મક હનુમાન ચાલીસામાં સ્થાનિક ભાવિકોએ ભાગ લીધો હતો અને એક પછી એક હનુમાન ચાલીસા પછી યજ્ઞમાં આહુતિ આપીને પહેલગામના હુમલામાં દિવંગત થયેલ લોકોને શ્રદ્ધાંજલિ આપી હતી. સત્યમ સંસ્થાના પ્રમુખ મનસુખભાઈ વાજા, દાતાર સેવક બટુક બાપુ, અલ્પેશભાઈ તેમજ અન્ય મહિલા અગ્રણીઓએ આ તકે હવનમાં આહુતિ આપી હતી. 2 કલાક સુધી ચાલેલ આ કાર્યક્રમને કારણે કાળવા ચોકમાંથી પસાર થતા રાહદારીઓએ પણ પવનપુત્ર હનુમાનજી મહારાજના દર્શન કર્યા હતા. કાશ્મીર ખાતે પહેલગામમાં જે ત્રાસવાદીઓએ નિર્દોષ લોકોને મૃત્યુ પામ્યા છે, એવા લોકો માટે
આજે સત્યમ સેવા યુવક મંડળ, ગાયત્રી પરિવાર, પ્રજ્ઞાચક્ષુ ચેરિટેબલ અને રાજગોર મહિલા મંડળ દ્વારા કાળવા ચોક ખાતે હોમાત્મક યજ્ઞ હનુમાન ચાલીસા પાઠનું આયોજન કરવામાં આવેલ છે. કારણ કે બિચારા નિર્દોષ લોકો જે આજે ભોગ બન્યા છે એના આત્માને શાંતિ મળે એ માટે અમે આજે આ આયોજન કર્યું છે. ભારત સરકારને પણ અમારી વિનંતી છે કે આવા ત્રાસવાદીઓ માટે કડકમાં કડક સજા કરે અને ભવિષ્યમાં ભારત સામે જોવે નહીં, ત્રાસવાદીઓ આવે નહીં એવી અમારી સરકારને પણ વિનંતી છે. આ સંસ્થા 4 સંસ્થા દ્વારા આજે આયોજન કર્યું છે અને લોકોએ આજે બહોળી સંખ્યામાં આજે શ્રદ્ધાંજલિ આપી છે. ઉનાળુ વેકેશન શરૂ થવા જઈ રહ્યું છે. બોર્ડ પરીક્ષાઓ શરૂ થઈ છે. શાળાઓમાં પરિણામ તૈયાર થઈ રહ્યા છે અને વિદ્યાર્થીઓ વેકેશનમાં મૂડમાં છે. ત્યારે દર વર્ષની જેમ આ વર્ષે પણ પરશુરામ ફાઉન્ડેશન મહિલા પાંખ દ્વારા આગામી 28 એપ્રિલને સોમવારથી સમર કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. આઝાદ ચોક સ્થિત રેડક્રોસ હોલ ખાતે આ સમર કેમ્પ 17મી મે સુધી ચાલશે તેમ જણાવતા મહિલા પાંખના ફાઉન્ડર એવા ગાયત્રીબેન જાનીએ કહ્યું કે આ સમર કેમ્પમાં બાળકોને વિવિધ પ્રવૃત્તિઓ કરાવવામાં આવશે. ખાસ કરીને વેકેશન દરમિયાન બાળકો હાથમાં મોબાઈલ લઈ અને પોતાની સમર શક્તિનો દુરુપયોગ ન કરે અને અન્ય પ્રવૃત્તિઓમાં વ્યસ્ત રહે તે માટે પરશુરામ ફાઉન્ડેશન મહિલા પાંખ સમર કેમ્પનું આયોજન કરે છે. 6 થી 12 વર્ષના બાળકો માટે આ કેમ્પ 28 એપ્રિલને સોમવારથી શરૂ થવાનો છે. ત્યારે તમામ જ્ઞાતિના વાલીઓને પોતાના બાળકોને આ સમર કેમ્પમાં મોકલવા અને આમને માટે કૃષ્ણા કાર્ડ વણઝારી ચોકનો સંપર્ક સાધવા ગાયત્રીબેન જાનીએ અપીલ કરી છે. શ્રી પરશુરામ ફાઉન્ડેશન મહિલા પાંખ છેલ્લા 10 વર્ષથી વેકેશનમાં સ્પેશિયલ સમર કેમ્પનું આયોજન કરે છે. આ વર્ષે પણ અમે આવું એક સરસ વિશેષ આયોજન કર્યું છે. તારીખ 28 એપ્રિલ સોમવારથી 17મી મે સુધી રેડક્રોસ સોસાયટી ખાતે આ ખાસ સમર કેમ્પનું આયોજન કર્યું છે, જેમાં 6 વર્ષથી 12 વર્ષની વયના બાળકો ભાગ લઈ શકશે. અને ખાસ આ સમર કેમ્પનો ઉદ્દેશ્ય એવો છે કે બાળકો મોબાઈલથી વેકેશનમાં દૂર રહે અને કંઈક આપણો સાંસ્કૃતિક વારસો જાળવે એ માટે અમે ખાસ શ્લોકો પણ એમને શીખવાડશું, યોગ પણ કરાવશું અને એમની સર્જનાત્મકતાનો વિકાસ થાય એ માટે અમે તેઓને ડાન્સ અને ડ્રોઈંગના ક્લાસીસ પણ કરાવશું. આ સાથે એ લોકો કારકિર્દીલક્ષી બને એ માટે જનરલ નોલેજના પણ ખાસ ક્લાસીસ કરાવશું, જેથી તેઓ એ દિશામાં પણ આગળ વધે. આથી જૂનાગઢના તમામ વાલીઓને વિનંતી છે કે આપના બાળકને અમારા આ સમર કેમ્પમાં મોકલો અને જેથી અમે તમને વેકેશનમાં તેમના સમયનો સદુપયોગ કરી અને એમને ક્રિએટિવિટી તરફ લઈ જઈ શકીએ. થેન્ક યુ વેરી મચ. દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો GDPL જુનાગઢ ન્યૂઝ. સમય થઈ ગયો છે ફરીથી એક વિરામનો.
टिक 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 कसम ये खाए रे टिक 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 प्लास्टिक टिक ना पाए रे टिक 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 कसम ये खाए रे टिक 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 प्लास्टिक टिक ना पाए रे ઘર લગ્ન માટે તૈયાર છે, બસ તારા આવવાની રાહ જોઈ રહ્યો છું. નવું ફર્નિચર, નવું ટીવી, નવો કેબલ. કેબલ? આજના જમાનામાં કેબલ? ખૂબ જ સરળ પરિવાર છે. જ્યારે આ છે તો બીજા કંઈની શું જરૂર? જ્યારે આ છે તો બીજા કંઈની શું જરૂરત છે? GTPL ઓફર કરે છે HD પિક્ચર ક્વોલિટી અને GTPL ની 24/7 ગ્રાહક સપોર્ટ. આ તે જમાનાનું નહીં, આ જમાનાનું કનેક્શન છે. કાલે લગન કરી લઈએ. વિરામ બાદ આપનું સ્વાગત છે. જોશીપુરાને સરદારપરા વિસ્તારમાં રહેતા આહિર જ્ઞાતિના લોકોના લાભાર્થે તેમજ સર્વ જ્ઞાતિ માટે આજે સર્વરોગ નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. ડોક્ટર સુભાષ યુનિવર્સિટી સંચાલિત આયુર્વેદિક અને હોમિયોપેથિક હોસ્પિટલના તબીબોએ આ કેમ્પમાં પોતાની સેવા પૂરી પાડી હતી. સરદારપરા જોશીપુરા અને આસપાસના વિસ્તારમાં આહિર જ્ઞાતિની મોટી વસ્તી વસી રહી છે, જેમના આરોગ્યના લાભાર્થે આહિર જ્ઞાતિ યુવક મંડળ દ્વારા આ કેમ્પ યોજાયો. પ્રમુખ મહેશભાઈ વાઘમસિંહે જણાવ્યું કે પાછલા કેટલાક વર્ષોથી આ વિસ્તારમાં આહિર સમાજની સાથે જનસંખ્યાઓ પણ વધી રહી છે અને આ પ્રકારનો કેમ્પ યોજીને જોશીપુરા સરદારપરા વિસ્તારના લોકોની સુખાકારી જળવાઈ રહે, આરોગ્ય સારું રહે તે માટે અમારા પ્રયાસો હાથ ધરાઈ રહ્યા છે. દરમિયાન ડોક્ટર સુભાષ યુનિવર્સિટીના મહિલા તબીબ ડોક્ટર નિમિષાબેન પટેલે કહ્યું કે સમયાંતરે આવા કેમ્પ યોજવા જોઈએ, જેથી ખાસ કરીને જરૂરિયાતમંદ દર્દીઓ કેમ્પનો લાભ લઈ શકે. ડોક્ટર કથિરિયાએ કહ્યું કે કેમ્પમાં માત્ર દર્દીઓના આરોગ્યની ચકાસણી કરાતી નથી, પરંતુ સ્થળ ઉપર જ રિપોર્ટ કાઢી આપવામાં આવે છે અને એ રીતે સાચા અર્થમાં તબીબી માર્ગદર્શન દર્દીગણને પૂરું પાડવામાં આવે છે. આ વર્ષે આપણે સર્વ જ્ઞાતિ માટે ફ્રી સર્વરોગ નિદાન કેમ્પ આયુર્વેદિક કેમ્પનું આયોજન કરેલું છે અને એ કેમ્પમાં સુભાષ એકેડેમી ડૉક્ટર સુભાષ જનરલ અને આયુર્વેદિક હોસ્પિટલના ડૉક્ટરો સેવા આપી રહ્યા છે. આ કેમ્પમાં ખાસ કરીને દરેક દર્દીઓને આપણે તપાસ સાથે રિપોર્ટ પણ અહીં કરી આપીએ છીએ. લેબ ચકાસણી કે જે કાંઈ ફિઝિયોથેરાપી, પંચકર્મ અથવા તો ડાયાબિટીસ ચેકઅપ, બીપી ચેકઅપ બધું ફ્રી ઓફ કરી આપવામાં આવે છે. સાથે જે લોકોને અહીંયા દવાની જરૂર છે અને જે લોકો તપાસ કરાવવા આવ્યા છે એમને આયુર્વેદિક દવાઓ પણ આપણે ફ્રી ઓફ આપીએ છીએ. દર વર્ષે આવા કેમ્પનું આયોજન અમારી સંસ્થા કરે છે અને જૂનાગઢના સર્વ આહિર જ્ઞાતિ મંડળ, જૂનાગઢના સર્વ જ્ઞાતિ માટે આપણે આ કેમ્પનું આયોજન રાખેલ છે અને અત્યારે હાલ બહોળી સંખ્યામાં ઘણા દર્દીઓ આ કેમ્પનો લાભ લઈ રહ્યા છે અને કેમ્પમાં ખૂબ સારા પ્રવાહથી માણસો પણ આવી અને એનો યોગદાન આપી અને લાભ લઈ રહ્યા છે. આ કેમ્પની વિશેષતા એ છે કે એમનું ચેકિંગ પણ આ જ સ્થળે કરી આપવામાં આવે છે અને નિદાન કર્યા પછી જે કાંઈ દવાની જરૂરિયાત છે એ દવા પણ ફ્રી આ કેમ્પની અંદર આપવાનું આયોજન થયું છે. અને આ સમાજની વાડી છે એ આ બીજો અમારો કેમ્પ છે અને આ કેમ્પ દ્વારા જુદા જુદા પ્રવૃત્તિઓ દ્વારા એમાંની એક આ પ્રવૃત્તિ છે આ મેડિકલ કેમ્પ કરવાની. ગયા વર્ષે પણ એક જબરજસ્ત એલોપેથી કેમ્પ રાખવામાં આવ્યો હતો. આ વખતે આયુર્વેદિક કેમ્પ રાખ્યો છે અને આ વિસ્તારની જનસંખ્યાને અહીંયા સ્થળ ઉપર જ એમને નિષ્ણાંતોનું માર્ગદર્શન અને દવા અને રિપોર્ટ થઈ શકે એ માટેની વ્યવસ્થા અહીંયા આહિર સમાજની વાડી દ્વારા કરવામાં આવી છે. અને આહિર સમાજની અમારી આ વાડીના પ્રમુખ હરેશભાઈ વાઘમસિંહ છે અને એની અમારી આખી જે ટીમ છે એ ખૂબ જ મહેનત કરી અને આ આયોજન કર્યું છે અને આ આયોજન સફળ થવા બદલ હું આ પ્રમુખશ્રીને અને આખી ટીમને અભિનંદન પાઠવું છું અને આવી પ્રવૃત્તિઓ, સમાજ ઉપયોગી પ્રવૃત્તિઓ કાયમના માટે આ આપણા ટ્રસ્ટ દ્વારા થતી રહે એ માટે સૌને અભિનંદન. નમસ્કાર, હું ડૉક્ટર વિમિક્ષા પટેલ ડૉક્ટર સુભાષ આયુર્વેદિક હોસ્પિટલ ખાતે મારી ફરજ બજાવું છું. આજ રોજ શનિવારના રોજ આજે શ્રી આહિર સમાજ દ્વારા તેમજ ડૉક્ટર સુભાષ આયુર્વેદિક દ્વારા હોસ્પિટલ દ્વારા અહીંયા કેમ્પ યોજવામાં આવ્યો છે, જેમાં તમામ પ્રકારના દર્દોની દવા મફત આપવામાં આવે છે તેમજ ડાયાબિટીસ, બીપી અને ફિઝિયોથેરાપી જેમ કે કસરત
જેની સારવાર પણ તદ્દન મફત આપવામાં આવે છે. આમાં દરેક પ્રકારના રોગોની સારવાર થાય છે. તો જૂનાગઢના તમામ લોકોને એવી વિનંતી છે કે આનો ફાયદો લો. શું ગલત બોલાયું ને? તો બીજી તરફ સમસ્ત મુસ્લિમ સમાજના લાભાર્થે આવતીકાલે રેડક્રોસ હોલ ખાતે બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. સમસ્ત મુસ્લિમ સમાજ આયોજિત આ રક્તદાન શિબિર આવતીકાલ તારીખ 27 એપ્રિલને રવિવારે સવારે 9 થી સાંજે 5 વાગ્યા સુધી રેડક્રોસ હોલ ખાતે ચાલશે. સર્વદેશ બ્લડ બેંક સહયોગથી આ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. મુસ્લિમ ભાઈઓને રક્તદાન કરવા તો આયોજકો તરફથી અપીલ કરાઈ છે, પરંતુ લોહીને ક્યારેય ધર્મ હોતો નથી. આ કેમ્પમાં મુસ્લિમ સમાજની સાથે કોઈ પણ સેવાભાવી રક્તદાતા રક્તદાન કરી શકે છે તેમ જણાવતા સહયોગી સંસ્થાઓએ આવતીકાલની રક્તદાન શિબિરને સફળ બનાવવા અપીલ કરી છે. સમાચારમાં આગળ વાત કરીએ તો વિસાવદર વિધાનસભાની ચૂંટણી ગમે ત્યારે જાહેર થઈ શકે તેમ છે. અહીં પ્રાથમિક નજરે ભાજપ, કોંગ્રેસ, આમ આદમી પાર્ટીને હવે રહીને પ્રજાશક્તિ ડેમોક્રેટિક પાર્ટીના ઉમેદવારો વચ્ચે જંગ જામે તેવી સંભાવના છે. ત્યારે કોંગ્રેસના અગ્રણી ધીરજભાઈ ગુર્જરે ગઈકાલે વિસાવદરમાં આગેવાનોને સંમેલન સંબોધ્યું હતું. એમનો સૂર હતો કે વિસાવદરની જનતા ભાજપથી અને આમ આદમી પાર્ટીથી ત્રાસી ગઈ છે, ત્યારે હવે કોંગ્રેસ એક મજબૂત વિકલ્પ તરીકે વિધાનસભાના મતદારોના કામ કરશે. તેમણે કહ્યું કે રાહુલ ગાંધીના નેતૃત્વમાં સૌ કોઈ વિશ્વાસ મૂકીને ગુજરાતના શહેર અને ગામમાં કોંગ્રેસ ફરીથી શક્તિ સાથે બેઠી થઈ રહી છે. ત્યારે આગામી વિધાનસભાની ચૂંટણીમાં વિસાવદરમાં કોંગ્રેસના સક્ષમ ઉમેદવાર શોધી કાઢવામાં આવશે અને મતદારો એના ઉપર વિશ્વાસ મૂકે તે માટે કોંગ્રેસ પણ આશા છે અને કોંગ્રેસ વિશ્વાસ વ્યક્ત કરે છે તેમ જણાવીને ધીરજલાલ ગુર્જરે ગઈકાલે સંમેલનને સંબોધન કર્યું હતું. संगठन सर्जन अभियान के तहत हमारे नेता राहुल गांधी जी ने और मल्लिकार्जुन खड़गे जी ने कांग्रेस कार्य समिति के निर्णय के अनुसार कि अब कांग्रेस का कार्यकर्ता इस बात का निर्णय करेगा कि मेरे जिले का प्रमुख कौन होना चाहिए, उसी कड़ी में मुझे जूनागढ़ जिला दिया. आज जूनागढ़ में मेरा तीसरा दिन है और आज हम लोगों का विसावदर और केशोद विधानसभा के अंदर हमारा दौरा है. हम लोग हर विधानसभा तक जा रहे हैं, कार्यकर्ताओं की बैठक कर रहे हैं, उनसे इस बात की राय ले रहे हैं कि आपके जिले में कांग्रेस पार्टी का जिलाध्यक्ष कौन होना चाहिए, आपके अंदर संगठन के मजबूत साथी कौन है, कौन ऐसे लोग हैं जो कांग्रेस पार्टी का तिरंगा लेकर भारतीय जनता पार्टी के साथ मजबूत टक्कर लेने में सक्षम है. विसावदर में आज हमारे आने वाले समय में आपके पेटा चुनाव भी है, इसलिए हम लोगों ने यहाँ पर कार्यकर्ताओं से दोनों तरह की बात करी है कि किस तरह से भारतीय जनता पार्टी की चुनावी मशीन से, जिसके अंदर ये खोटा काम करके, जिसके अंदर बेईमानी करके चुनावों को प्रभावित करने का काम करते हैं, किस तरह से तैयारी करके हमको चुनाव लड़ना है, मतदाता सूची पर काम करना है, माइक्रो लेवल पर काम करना है, बूथ के लेवल में मीटिंग करनी है और आगामी दिनों में किस रणनीति के साथ हमको आगे बढ़ना है, इन तमाम मुद्दों पर हमने लोगों से चर्चा करी है. सबसे व्यक्तिगत चर्चा करने के बाद में हमारा अगला कार्यक्रम केशोद के अंदर होगा. संगठन सर्जन अभियान के माध्यम से हम लोग गुजरात में और हिंदुस्तान में कांग्रेस पार्टी का एक नया और मजबूत संगठन खड़ा करने जा रहे हैं. તો દર્શક મિત્રો, આ સાથે જ આજના સમાચાર પૂરા થાય છે. વિદાય લેતા પહેલા જોઈએ મુખ્ય સમાચાર ફરી એકવાર. દેશભરમાં આરોગ્ય સેવામાં અગ્રેસર રેડક્રોસ સોસાયટી જૂનાગઢમાં બ્લડ બેંક શરૂ કરશે. 100 વર્ષની ઉજવણી અન્વયે ધ ફન લિયો રિસોર્ટ્સ ખાતે રેડક્રોસ તમારે દ્વાર કાર્યક્રમ યોજાયો. 10 વર્ષથી એજી સ્કૂલમાં બંધ પડી ગયેલ વ્યાયામશાળા આધુનિક સ્વરૂપ સાથે ફરી ખુલ્લી મૂકવામાં આવી. હેરિટેજ ભવન યથાવત રાખીને વ્યાયામના નવા સાધનો બનાવવામાં આવ્યા. સમસ્ત બ્રહ્મ સમાજે મૌન રેલી યોજી પહેલગામ હુમલાના દિવંગતોને આપી શ્રદ્ધાંજલિ. તો વાડાબંધીમાંથી બહાર આવી એકજૂટ થવા આગેવાનોની અપીલ. અને નોબલ યુનિવર્સિટી ખાતે સફળતાપૂર્ણ જોબ ફેર યોજાયો. સૌરાષ્ટ્રની નામાંકિત કંપનીઓએ લીધો ભાગ, તો વિદ્યાર્થીઓમાં પણ ભારે ઉત્સાહ. તો દર્શક મિત્રો, ફરી મળીશું વૈશાખ માસના પ્રારંભે સોમવારે રાત્રે. નમસ્કાર.